નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો તેના વિશે અભ્યાસ કરતા હતા, બરાબર। અને તેની અંદર આપણે ગયા લેક્ચરમાં ગયા લેક્ચરમાં 4 પ્રશ્નની ચર્ચા કરી હતી। એ ચારેય પ્રશ્ન તમને મેં છે એ હોમવર્કમાં 2 વાર લખવા આપ્યા હતા અને પાકા કરવા આપ્યા હતા। તો આશા રાખું છું મિત્રો કે પ્રશ્નો તમારે બધાએ છે એ પાકા થઈ ગયા હશે, બરાબર। કારણ કે તમે બધા ખૂબ જ સારી મહેનત કરો છો। તમને મનમાં એવું છે કે હું 10મા ધોરણની અંદર છું, એ બહુ જ સારી બાબત છે, બરાબર। અને આમ જ મિત્રો આપણે મહેનત કરતા રહેવાનું છે, બરાબર। તો ચાલો હવે આપણે આગળ વાત કરવી છે। એ પહેલાં એ 4 પ્રશ્નો કયા કયા હતા? તો કે ભાઈ સૌથી પહેલો પ્રશ્ન આપણો હતો કે ભાઈ સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસા બંને વચ્ચેના તફાવત વિશે આપણે વાત કરી હતી, બરાબર। સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસા વચ્ચે તફાવત શું છે, આવો એક પ્રશ્ન જોયો હતો। ત્યાર પછીનો પ્રશ્ન હતો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો બંને એકબીજા સાથે ગાઢ સંબંધથી જોડાયેલા છે, આવી આપણે વાત કરી હતી, બરાબર। પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો બંને એકબીજા સાથે ગાઢ સંબંધથી જોડાયેલા છે, આવી આપણે વાત કરી હતી, બરાબર। અને ન્યા કણે મિત્રો આપણો જે પ્રથમ વારસાનો જે કંઈ મુદ્દો છે એ આપણો પૂરો થતો હતો અને હવે નવા મુદ્દા તરફ આપણે આગળ ચાલ્યા હતા। અને નવો મુદ્દો મેં તમને કીધું હતું આપણો હતો ભારત ભૂમિ અને તેના લોકો, બરાબર। ભારત ભૂમિ અને તેના લોકો, કે ભાઈ ભારતની અંદર ઘણી બધી પ્રજા આવેલી, બરાબર। તો આ પ્રજાઓ વિશે આપણે ભણતા હતા। એમાંની 2 પ્રજા આપણે જોઈ હતી। એક હતી નોર્ડિક, જેને હબ્સી પણ કહેવાય અને નિગ્રો પણ કહેવાય, બરાબર। અને બીજી હતી દ્રવિડ પ્રજા, બરાબર। બીજી હતી દ્રવિડ પ્રજા, બરાબર। હવે આપણે છે આગળ વાત કરવાની છે। તો હવેનો આપણો પ્રશ્ન નંબર 19 આવે છે અને એમાં કઈ પ્રજા આવે છે? તો કે ભાઈ પ્રાચીન પ્રજા તરીકે મોંગોલોઇડ પ્રજા, કેવી પ્રજા? મોંગોલોઇડ પ્રજા, જેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ કિરાતના નામે ઓળખવામાં આવે છે। કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ કિરાતના નામે ઓળખવામાં આવે છે, બરાબર। તો જોઈએ આપણે હવેની પછી પ્રજા છે તો કે ભાઈ મોંગોલોઇડ, બરાબર। તો જોઈએ, સાવ ઓછી માહિતી આપણને આપી છે અને સરસ આપણને તરત યાદ રહી જાય એવી માહિતી છે, બરાબર। તો કે આ પ્રજા, 1 મિનિટ મિત્રો, આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારતમાં આવી હતી। ક્યાંથી આવી હતી? તો કે ભાઈ ઉત્તર પશ્ચિમ ચીન થઈને, બરાબર, ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારત આવી હતી, બરાબર। ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને આ પ્રજા છે એ મિત્રો ભારત આવી હતી, બરાબર। તો આ રીતે છે એ ભારતથી આ પ્રજા છે એ આવે છે, બરાબર। સોરી, ચીનથી છે એ આ પ્રજા આવે છે। હવે તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો, બરાબર। તેમણે છે એ ઉત્તર આસામની અંદર, સિક્કિમમાં, ભૂતાનમાં,
પૂર્વ બંગાળમાં, બરોબર, એ ભારતના આવા વિસ્તારોની અંદર આ મોંગોલોઇડ પ્રજાએ છે એ વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ કરવામાં આવ્યું. સમય જતાં એમનું ભારતીયકરણ થઈ ગયું, એટલે કે એમની સંસ્કૃતિ અલગ હતી, ભારતની સંસ્કૃતિ અલગ હતી. એની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિમાં બંને ભળી ગયા, બરોબર, એટલે કે એનું ભારતીયકરણ કરવામાં આવ્યું, એને ભારતના નાગરિકો ગણવામાં આવ્યા, બરોબર. ત્યાર પછી પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, ચપટું નાક તેમની શારીરિક વિશેષતાઓ છે. એની શારીરિક વિશેષતા કેવી? તો કે ભાઈ પીળો વર્ણ, અહીંયા કણે તમે આ છોકરાને જોઈ શકો છો, બરોબર, એનો વર્ણ થોડોક પીળાશ પડતો હોય. કેવો હોય? પીળાશ પડતો. ચપટો ચહેરો હોય. જો ચહેરો કેવો હોય? ચપટોલા. ચીનના લોકો કેવા હોય? આપણે જોઈએ નેપાળી આપણે હોય ને, બરોબર, તો આવો ચપટો ચહેરો હોય. ઉપસેલા ગાલ હોય, એટલે કે ગાલ ઉપસેલા હોય, આમ ફૂલી ગયેલા ગાલ હોય, ગોટા જેવા, બરોબર, તો આ ઉપસેલા ગાલ હોય અને બદામ આકારની આંખો હોય. તમે એની આંખું જુઓ કેવી છે? બદામ આકારની છે, આમ એક્ઝેક્ટ, બરોબર. ત્યાર પછી ચપટું નાક હોય. નાક પણ ચહેરાની જેમ કેવું? ચપટું, આવું, બરોબર, ચપટું નાક હોય, બરોબર. આ એમનો વિશેષતા છે, શારીરિક વિશેષતા. શું? તો કે ભાઈ પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો અને ચપટું નાક વગેરે તેમની શારીરિક વિશેષતા છે. અને આ ખાસ યાદ રાખવાનું મિત્રો, મોંગોલોઇડ પ્રજા છે એ પીળા વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખાતા હતા, બરોબર. એમનું બીજું નામ કિરાત હતું. આ કિરાત શા માટે ઓળખાતા હતા? તો કે ભાઈ એ પ્રજા પોતે પીળા રંગની હતી, પીળા વર્ણની હોવાથી આ પ્રજા કિરાતના નામે ઓળખાતી હતી. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે મોંગોલોઇડ પ્રજા શા માટે કિરાતના નામે ઓળખાતી હતી? તો કે મોંગોલોઇડ પ્રજા તેના પીળા વર્ણના કારણે કિરાતના નામે ઓળખાતી હતી. તો આ રીતે મિત્રો મોંગોલોઇડ પ્રજા, બરોબર, જેમનું બીજું નામ છે કિરાત. કિરાત શા માટે ઓળખાય? તો કે પીળા વર્ણના કારણે. ક્યાંથી આવી? તો કે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારતમાં આવી. શારીરિક વિશેષતામાં છે પીળો વર્ણ છે, ચપટો ચહેરો છે, ઉપસેલા ગાલ છે, ત્યાર પછી બદામ આકારની આંખો છે, ચપટું નાક છે. આવી બધી એમની શારીરિક વિશેષતા છે. ભારતમાં ક્યાં આવીને વસી? તો કે ભાઈ ઉત્તર અસમ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ, ત્યાં બધા રાજ્યોની અંદર જઈને વસ્યા મોંગોલોઇડ પ્રજા, બરોબર. તો આ રીતે મિત્રો આપણી ત્રીજા નંબરની પ્રજા હતી. કઈ પ્રજા? તો કે મોંગોલોઇડ પ્રજા, બરોબર. સિમ્પલ છે. આગળ ચાલીએ તો કે હવે આપણો 20મો પ્રશ્ન આવે છે, બરોબર. પણ મિત્રો થોડુંક છે એ આ એક સેટિંગ કરી નાખું, બરોબર. મોંગોલોઇડ પ્રજા, બરોબર. ત્યાર પછી હવે આવે છે 20મા નંબરની પ્રજા પરજા, બરોબર. તો એ પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ, હા બરોબર, ઓસ્ટ્રેલોઇડ પ્રજા, બરોબર. એ પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા, બરોબર. જે બીજા કયા નામે ઓળખાય છે? તો કે નિષાદ પ્રજા તરીકે પણ ઓળખાય છે, બરોબર. બીજા કયા નામે ઓળખાય છે? તો કે નિષાદ નામે ઓળખાય છે, બરોબર. જોઈએ ઓસ્ટ્રેલોઇડ પ્રજા, તો કે આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી છે. એશિયાની અગ્નિ દિશામાંથી છે એ આવેલી છે, બરોબર. તમને બધાને ખ્યાલ છે મિત્રો, બરોબર. આપણી દિશાઓ તો અહીં કણે છે, હું દોરું છું, જો આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ, બરોબર. ત્યાર પછી આ પણ દિશાઓ છે, બરોબર. આ પણ દિશાઓ છે, જેમાં આ દિશાને વાયવ્ય દિશા કહેવાય. શું કહેવાય? વાયવ્ય. કારણ કે અહીં કણે આ પાકિસ્તાન આવેલું છે, એને આપણે વાયવ્ય દિશાએ આવેલું છે. પાકિસ્તાન આપણી કઈ દિશાએ આવેલું છે? વાયવ્ય દિશામાં, બરોબર. પછી આ છે ઈશાન, બરોબર. આ દિશા કઈ છે? ઈશાન. ત્યાર પછી આ છે અગ્નિ, કઈ છે?
અગ્નિ, બરાબર, અને આ છે નૈઋત્ય, બરાબર. આવી દિશાઓ છે. એમાં એશિયાનો જે આ ભાગ છે, આ ભાગમાંથી આ પ્રજા આવી હતી. કઈ? તો કે ભાઈ નિષાદ એટલે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા, બરાબર. નિષાદ એટલે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એ આ ભાગમાંથી આવેલી હતી. કયા ભાગમાંથી? અગ્નિ ભાગમાંથી. એટલે કે અગ્નિ એશિયામાં થઈને ભારતમાં આવેલી આ પ્રજા છે. કઈ? ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ત્યાર પછી શ્યામ રંગ, આઈકણે તમે જોવો છો આ ભાઈનો રંગ કેવો છે? શ્યામ છે, કાળાશ છે, કાળો કાનુડો, બરોબર. તો આ રીતે છે એ શ્યામ રંગ, બરોબર, એટલે કે રંગે શ્યામ. ત્યાર પછી લાંબુ અને પહોળું માથું એટલે કે માથાળા. જો આ બધા માથાળા હતા. કોણ? ઓસ્ટ્રેલોઇડ પ્રજા, બરોબર. લાંબુ અને પહોળું માથું, જુઓ તમે, મોટું જબરું માથું છે, બરોબર. તો લાંબુ અને પહોળું માથું. ત્યાર પછી ટૂંકું કદ. આ પણ લોકો કેવા હતા? ઠીંગણા હતા. કેવા હતા? ઠીંગણા, બરોબર. જેમ આપણે નિગ્રો જોયા હતા, નેગ્રીટો, બરોબર, એની જેમ આ પણ કેવા હતા? ઠીંગણા હતા, બરોબર. ત્યાર પછી ચપટું નાક. આનું નાક પણ કેવું? તો કે ભાઈ ચપટું, બરોબર. જેમ મોંગોલોઇડ પ્રજાનું ચપટું નાક હતું એવી રીતે આ લોકોનું નાક પણ કેવું હતું? ચપટું. આમ પોપટ જેવું નાક નહીં, આમ ચપટું થોડુંક નાક, બરોબર. તો આ રીતે ચપટું નાક તેમની શારીરિક વિશેષતાઓ હતી. તો તેમની શારીરિક વિશેષતાઓ શું હતી? તો કે એક તો રંગે શ્યામ હતા, બરોબર. ત્યાર પછી છે એ લાંબુ અને પહોળું માથું ધરાવતા હતા. ત્યાર પછી છે એ ટૂંકું કદ હતું અને ચપટું નાક હતું, બરોબર. આ એમની શારીરિક વિશેષતા છે, બરોબર. ત્યાર પછી ભારતમાં આવેલા આર્યો, આગળ આપણે ભણવાના છે, જો અહીંયા જ છે, બરોબર. ભારતમાં આવેલા જે આર્યો છે એ આ પ્રજાને શું કહેતા હતા? નિષાદ કહેતા હતા. એટલે ખાસ યાદ રાખવાનું મિત્રો, ઓસ્ટ્રેલોઇડને નિષાદ નામ કઈ પ્રજા દ્વારા આપવામાં આવ્યું? તો કે કઈ પ્રજા દ્વારા? આર્યો દ્વારા. કોના દ્વારા? આર્યો દ્વારા, બરોબર. એટલે કે આર્યોએ નિષાદ એવું નામ આપ્યું હતું. ત્યાર પછી ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલના મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના મોટા લક્ષણો જોવા મળે છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે એ પ્રજા બધી ન્યા રહી હશે, બરોબર. કઈ? તો કે ભાઈ ભારતની કોલ અને મુંડા જાતિમાં આવા લક્ષણો જોવા મળે છે. ત્યાર પછી અસમની ખાસી પ્રજામાં આવા લક્ષણો જોવા મળે છે. ત્યાર પછી બ્રહ્મદેશ એટલે કે નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલના મ્યાનમારની જાતિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. એટલે કે એ બધા છે એ ઓસ્ટ્રેલોઇડ હશે એવું આપણે કહી શકીએ. એ બધા છે એ ઓસ્ટ્રેલોઇડ હશે એવું આપણે કહી શકીએ, બરોબર. ત્યાર પછી જોઈએ માટીના વાસણો બનાવવા. માટીના વાસણો બનાવતા આવડતા, બરોબર. ત્યાર પછી ખેતી કામ કરવું. જો ખેતી કામની શરૂઆત કરનારા લોકો હતા ઓસ્ટ્રેલોઇડ. ત્યાર પછી સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું. સુતરાઉ કાપડમાંથી આવા કપડાં, કાપડ બનાવવા એટલે કે વણાટ કામ કરવું વગેરે કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ એ લોકો ધરાવતા હતા. આવા બધા કૌશલ્યો ધરાવતા હતા અને કેટલીક ધાર્મિક માન્યતાઓ, બરોબર, એ પણ આ લોકો છે એ ધરાવતા હતા, બરોબર. કેમ અત્યારે આપણે છે એ ધૂપ દીપ આગળ જોયું આપણે, ધૂપ દીપને પૂજા આરાધના આવી ઘણી બધી માન્યતાઓ આપણે અલગ અલગ દેવીઓમાં માનીએ છીએ, બરોબર. આપણે વડની પૂજા કરીએ. આવી કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ છે એ આ ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજા છે એ માનતા હતા, બરોબર. તો આ રીતે મિત્રો ઓસ્ટ્રેલોઇડ, જેને બીજા કયા નામે ઓળખાય છે? તો કે નિષાદના નામે ઓળખાય છે. આ નિષાદ નામ કોણે આપ્યું? તો કે ભાઈ આર્યોએ આપ્યું, બરોબર. ત્યાર પછી આ ક્યાંથી આવી પ્રજા? તો કે અગ્નિ એશિયામાંથી ભારત આવેલી. એની શારીરિક વિશેષતાઓ શું, લક્ષણો શું એના? તો કે ભાઈ શ્યામે રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ વગેરે તેમની શારીરિક માન્યતાઓ હતી. ત્યાર પછી છે એ કોલ અને મુંડા જાતિ
પછી અસમની ખાસી જાતિ, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે મ્યાનમારની જાતિઓમાં આ પ્રજા જેવા લક્ષણો જોવા મળે છે. પછી આ પ્રજા હાવ ડોબા જેવી હતી નહીં, બરોબર. એને માટીના વાસણો બનાવતા આવડતા, ખેતી કામ કરવાનું, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું વગેરે કૌશલ્યો પણ એનામાં હતા, બરોબર. અને કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા, બરોબર. તો આ રીતે મિત્રો ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજા છે. 2 માર્કની અંદર ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે, બરોબર. અહીંયા છે આને આપણે આઈએમપી પ્રશ્ન કહી શકીએ, બરોબર. આઈએમપી પ્રશ્ન કહી શકીએ. કઈ પ્રજા? તો કે ભાઈ ઓસ્ટ્રેલોઇડ પ્રજા, નિષાદ પ્રજા. ઘણીવાર પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્ન પૂછાઈ જતા હોય છે, બરોબર મિત્રો. ઘણીવાર પ્રશ્નો આમાંથી પૂછાઈ જતા હોય એટલા માટે યાદ રાખવા જેવા પ્રશ્નો છે, બરોબર. ત્યાર પછી આગળ જોઈએ તો કે હવે આવે છે 21 નંબરનો, બરોબર. અને એ છે આપણી આર્યો પ્રજા, બરોબર. કઈ? આર્યો. ક્યાં વહી ગયેલા? આર્યો, બરોબર. પ્રશ્ન આપણો છે પ્રાચીન પ્રજા તરીકે આર્યો એટલે કે નોર્ડિક પ્રજાનો પરિચય આપો, બરોબર. પ્રાચીન પ્રજા તરીકે આર્યો એટલે કે નોર્ડિક પ્રજાનો પરિચય આપો, બરોબર. આર્યો કે જેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ નોર્ડિક પ્રજાના નામે ઓળખવામાં આવે છે. કેવા? નોર્ડિક. ખાસ યાદ રાખવાનું, બરોબર. નોર્ડિક જોયું આપણે, નિગ્રો જોયું અને નેગ્રીટો જોયું, બરોબર. જે આ બે એક છે. નેગ્રીટો અને નિગ્રો પણ કહેવાય અને હબસી પણ કહેવાય. આગળ આપણે જોયું, બરોબર. આ 3 નામ એક જ છે, નિગ્રો, નેગ્રીટો અને હબસી. પણ આ નોર્ડિક અલગ છે. આની ભેગું થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. નોર્ડિક એની ભેગું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, બરોબર. નોર્ડિક એટલે કે મિત્રો આર્યો. નોર્ડિક એટલે કે આર્યો, ખાસ યાદ રાખવાનું, બરોબર. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો કે તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ છે. આર્ય સંસ્કૃતિનું નિર્માણ કરનાર પ્રજા કઈ હતી? તો કે ભાઈ આ આર્યો. આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ કોણ હતા? તો કે ભાઈ આર્યો, બરોબર. ત્યાર પછી પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. પ્રાચીન કાળની અંદર ભારતમાં જે હિન્દુઓ હતા એ કયા નામે ઓળખાતા? તો કે આર્યના નામે ઓળખાતા હતા. પ્રાચીન ભારતની અંદર આર્યો છે, હિન્દુઓ છે એ આર્યના નામે ઓળખાતા હતા. તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા. અન્ય સમકાલીન એટલે કે એના સમયની જે બીજી પ્રજા હતી એના કરતાં આ આર્યો છે એ વધારે પડતા વિકસિત હતા, એટલે કે વધારે પડતા એનો વિકાસ થયેલો જોવા મળતો હતો, બરોબર. એના સમયની જે બીજી પ્રજાઓ હતી એના કરતાં વધારે પડતો વિકાસ આ પ્રજાનો થયેલો હતો, બરોબર. ત્યાર પછી તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. આપણે આગળ જોયું ને કે ભાઈ ભારતની અંદર અન્ય ઘણી બધી પ્રજાની સંસ્કૃતિ આવી. ભારતની સંસ્કૃતિ, આ અન્ય પ્રજાની સંસ્કૃતિ બંનેનો સમન્વય થયો અને એક નવી જ સંસ્કૃતિનું સર્જન કર્યું. તો આવી રીતે નવી સંસ્કૃતિનું સર્જન કરવાનું કામ કોણ કરે છે? તો કે ભાઈ આ આર્યો કરે છે. કોણ કરે છે? આર્યો. અન્ય પ્રજાની સંસ્કૃતિના ઉમદા તત્વો લઈ એટલે કે સારી સારી બાબતો લઈ જેને ભારતની સંસ્કૃતિમાં ભેળવી એનું સમન્વયકરણ કર્યું અને એક નવી સંસ્કૃતિનું સર્જન કરનાર લોકો કોણ હતા? તો કે મિત્રો આર્યો હતા. કોણ હતા? આર્યો. આર્યો એટલે કે આ અહીંયા રહ્યું ઈ નહીં, બરોબર. આર્યો પ્રજા. આર્યો એટલે ઓલું આર્યું કાંકડી નહીં, બરોબર. આર્યો પ્રજા, બરોબર ને? આર્યો ઈ કે લે, બરોબર. ત્યાર પછી આર્યો પ્રકૃતિ પ્રેમી હતા.
જો આપણી સંસ્કૃતિમાં કીધું છે કે ભારતના લોકો કેવા છે, તો કે ભાઈ પ્રકૃતિ પ્રેમી છે પ્રાચીન કાળથી. તો પ્રાચીન કાળની આપણી પ્રજા છે આ કોણ? આર્યો. આર્યો કેવા હતા? પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની શું કરતા હતા? પૂજા આરાધના કરતા હતા. એ તો બધું આગળ આપણે જોયું, બરોબર. નદીઓ છે, વૃક્ષો છે, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ બધાયની શું કરતા હતા? પૂજા આરાધના કરતા હતા. કોણ? આર્યો. બરોબર. કારણ કે આપણી પ્રાચીન પ્રજા છે, આપણી સંસ્કૃતિમાં કીધું કે પ્રાચીન સમયમાં આ બધા પ્રકૃતિના તત્વોની શું કરવામાં આવતી? પૂજા કરવામાં આવતી, આરાધના કરવામાં આવતી. તો એ સમયે આર્યો પૂજા આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી છે. સમય જતાં તેમાંથી યજ્ઞ યાગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. તેમણે પ્રકૃતિના તત્વોને આધારે સ્તુતિઓ રચી. એટલે કે પ્રકૃતિના તત્વોનું આમ કહેવાય ને કે ભાઈ પ્રાર્થના કરવામાં આવતી હોય એવી સ્તુતિની રચના કરી. બરોબર. આપણી પ્રાર્થનાઓની અંદર, આપણા મંત્રોની અંદર, આપણા તંત્રોની અંદર ટૂંકમાં છે એ પ્રકૃતિને માન અપાતું હોય, પ્રકૃતિના ગુણગાન ગવાતા હોય. આવી સ્તુતિઓની રચના કોણે કરી છે? તો કે આ આર્યોએ કરી છે. બરોબર. કદાચ તમે ક્યારેક પૂજા કરવા બેઠો ને, કોઈ પણ ધારો કે છે એ આપણે કોઈ પણ ઘરની અંદર આપણે હવન કરતા હોય તો એ પૂજા હોય, કે પછી છે એ કથા હોય તો કથાની પૂજા હોય. બરાબર. તો એમાં છે એ આપણા જે બ્રાહ્મણ હોય, બરાબર, જે આપણને આવી પૂજા કરાવતા હોય એ તમે જોજો પ્રકૃતિને આધારે શ્લોકો બોલતા હોય છે. તો આવું બધું નિર્માણ કરનાર કોણ હતું? તો કે આર્યો હતા મિત્રો. અને પછી ધીમે 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 આ યજ્ઞ યાગાદીમાં આ ધાર્મિક ક્રિયાઓ શરૂ કરવામાં આવ્યા. કથા ને હવન ને વાસ્તુ ને આ બધું પછી ધીમે ધીમે સમય જતાં શરૂ કરવામાં આવ્યું. પછી ધીમે ધીમે સમય જતાં આ બધું શરૂ કરવામાં આવ્યું. બરાબર. અને આ બધું શરૂ કરનાર કોણ હતું? તો કે આર્યો હતા. બરાબર. ત્યાર પછી આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશોને આર્યવર્ત નામ અપાયું હતું. બરાબર. તમને ખ્યાલ છે આગળ આપણે જોઈને આવ્યા ભારત માટે પણ આવા શબ્દનો ઉપયોગ થતો હતો. બરાબર. ભારત માટે પણ આવા શબ્દનો ઉપયોગ થતો હતો. કયો શબ્દ? આર્યવર્ત શબ્દનો. બરાબર. તો આ રીતે જે પ્રદેશની અંદર આર્યોની સંખ્યા વધુ હતી, બરાબર, જે પ્રદેશની અંદર આર્યોની સંખ્યા વધુ હતી એને કયું નામ આપ્યું? તો કે ભાઈ આર્યવર્ત એવું નામ આપ્યું. આર્યવર્ત એનું નામ આપ્યું. આના ઉપરથી આપણે કહી શકીએ મિત્રો, કીધું છે કે ભાઈ જ્યાં વસ્તી વધારે હતી આર્યોની ત્યાં નામ કયું આપ્યું? આર્યવર્ત. એટલે કે આના ઉપરથી આપણે કહી શકીએ કે ભારતમાં વધારે પડતી વસ્તી કોની હશે? આર્યોની હશે. ભારતમાં વધુ, બધી પ્રજામાંથી વધુ વસ્તી કોની હશે? આર્યોની હશે. બરોબર. વધુ વસ્તી કોની હશે? આર્યોની હશે. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. બરોબર. મેં હમણાં તમને દિશા બતાવી વાયવ્ય. બરોબર. તો આ આર્યો છે એ વધુ પડતા ક્યાં રહેતા હતા? તો કે ભાઈ ભારતની વાયવ્ય પાકિસ્તાન બાજુ રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, તેથી તે પ્રદેશને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું. એટલે આ પાકિસ્તાનની જ વાત થાય છે મિત્રો. બરાબર. ત્યાંથી 7 મોટી નદીઓ વહેતી હતી. જ્યાં આર્યો રહેતા હતા ને વાયવ્ય દિશાની અંદર, ત્યાં 7 મોટી નદીઓ છે એ વહેતી હતી. એટલા માટે એને નામ શું આપવામાં આવ્યું? તો કે સપ્ત સિંધુ એવું નામ આપવામાં આવ્યું છે. એ પ્રદેશને છે એ સપ્ત સિંધુ એવું નામ આપવામાં આવ્યું છે. બરોબર. ત્યાર પછી આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરત ભૂમિ, ભરતખંડ
ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યું. બરોબર. આર્ય રાજા ભરત, આર્યોના રાજા હતા કોણ? ભરત. અને એક અથવા ભરત નામની શું હતી? ભરત નામની જાતિ હતી. શું હતી? ભરત નામની જાતિ. તો આ આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી ભારતનું નામ શું રાખવામાં આવ્યું? તો કે ભાઈ ભરત ભૂમિ. આગળ આપણે જોયું છે ભારતના કેવા કેવા નામો છે, તો એમાં ભરત ભૂમિ, ભરત ખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામથી છે એ ભારતને ઓળખવામાં આવે છે. એના પરથી આપણને ખ્યાલ આવી ગયો અત્યારે આર્યોના રાજા ભરત કે ભરત જાતિના નામ ઉપરથી છે એ આવા ભારતનું નામ રાખવામાં આવ્યું છે. તો હવે તો આપણને વિશ્વાસ આવી જ જાય કે ભારતમાં બહોળા પ્રમાણમાં કઈ પ્રજા છે? તો કે આર્યો છે. અને આર્યોએ ઘણું બધું આપણને આપ્યું છે. ભારતને આર્યોએ ઘણું બધું આપ્યું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બરોબર. અહીંયા તમે બાજુમાં ફોટો પણ જોઈ શકો છો. બરોબર. આ બધા કોણ છે? તો કે આર્યો છે, આવા લાગતા હતા. બરોબર. આર્યો છે એ આવા લાગતા હતા. બરોબર. તો આ રીતે છે એ આર્યો. આગળ જોઈએ. હવે આપણને માહિતી આગળ થોડીક આપી હોય તો આપણે જોઈ લઈએ. બરોબર. તો ના, હવે આવે છે બીજી પ્રજા આવે છે. તો આર્યો જોઈ લઈએ આપણે એકવાર કે ભાઈ છે એ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ છે. પ્રાચીન કાળમાં હિન્દુઓને આર્ય તરીકે ઓળખવામાં આવતું. આર્યોની સમકાલીન પ્રજા જે હતી એના કરતાં આર્યો ખૂબ જ વિકસિત હતા. ત્યાર પછી ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવી અને સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન આર્યો દ્વારા કરવામાં આવ્યું છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષ, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચીથી સમય જતાં તે યજ્ઞ યાગાદિની ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. એટલે કે આવી બધી ધાર્મિક ક્રિયાઓ કરાવનાર કોણ હતા? તો કે આર્યો હતા. ત્યાર પછી આર્યોની જે પ્રદેશની અંદર વધુ વસ્તી હોય એ પ્રદેશને શું નામ આપવામાં આવતું હતું? તો કે ભાઈ આર્યવ્રત નામ આપવામાં આવતું હતું. આર્યો મોટાભાગે વાયવ્ય સરહદમાં રહેતા હતા. ત્યાં મોટી 7 નદીઓ વહેતી હતી, એટલા માટે એ પ્રદેશને નામ આપવામાં આવ્યું સપ્ત સિંધુ. ત્યાર પછી ભારતનું નામ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત કેના પરથી પડ્યું? તો કે ભાઈ આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ ઉપરથી આ બધા નામ છે એ પાડવામાં આવ્યા છે. બરોબર. તો આ રીતે મિત્રો આપણી પ્રાચીન પ્રજા તરીકે આર્યો, પ્રાચીન પ્રજા તરીકે આર્યો. ખાસ મિત્રો યાદ રાખવાનું છે. બરોબર. ખાસ આપણે છે એ આર્યો યાદ રાખવાનું છે. તો આ પણ હું તમને આઈએમપી કહી શકીશ. બરોબર. આ પણ હું તમને આઈએમપી 1-1 માર્કના પ્રશ્નો પણ ઘણા બધા પૂછાય એવા છે મિત્રો. 1-1 માર્કના પ્રશ્નો પણ ઘણા બધા પૂછાય એવા છે. એટલે ખાસ આપણે આને ભાર આપવાનો છે. બરોબર. એક મેં તમને દ્રવિડો કીધી, એક ઓસ્ટ્રેલોઇડ કીધી અને એક કીધી આર્યો. બરોબર. આ 3 પ્રજા ખાસ આપણે યાદ રાખવાની છે, ખાસ પાકી કરી નાખવાની છે. કારણ કે ઘણીવાર પરીક્ષાની અંદર છે એ પૂછાઈ જતી હોય છે. બરોબર. તો ચાલો હવે આગળ ચાલીએ. બરોબર. તો હવે આવે છે પ્રાચીન પ્રજા તરીકે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. બરોબર. 3 પ્રજા એક સાથે જોવાની, કારણ કે એક સાથે એટલે આપી બહુ જાજા એના લક્ષણોમાં ફેર ન હોય. બરોબર. એટલે એક સાથે આપેલી છે. કઈ કઈ? તો કે ભાઈ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. બરોબર. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ જોઈએ. બરોબર. બહુ ખાસ માહિતી પણ આપણને નથી આપી. આ પ્રજા મધ્ય એશિયામાંથી આવી હતી. બરોબર. આ પ્રજા ક્યાંથી આવી હતી? તો કે ભાઈ મધ્ય એશિયામાંથી આવી હતી. બરોબર. આ ત્રણેય જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી. બરોબર. આ ત્રણેય જાતિઓ છે એ સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી, એટલે આપણને ભેગું આપ્યું છે.
આ પ્રજાના અંશો ગુજરાતમાંથી, સૌરાષ્ટ્રમાંથી, મહારાષ્ટ્રમાંથી, બંગાળ, ઓરિસ્સા વગેરે પ્રદેશોમાંથી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ બધા પ્રદેશોમાંથી મોટા પ્રમાણમાં આ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાના અંશો જોવા મળે છે. જોવામાં ગુજરાત અને સૌરાષ્ટ્ર આવે છે, એ બધું આપણું ગુજરાતમાં જ આવે. એટલે આપણે ગુજરાતની અંદર પણ આ અલ્પાઇન, ડિનારિક ને આર્મેનોઇડ પ્રજા છે. આપણામાંથી ને કોઈક હોય, બરોબર. હા, અને પાછા એમ ન કહેતા હાલે અલ્પાઇન ન્યા, એ ડિનારિક ક્યાં હાલને, એમ ન કહેતા પાછા હાલે આર્મેનોઇડી, બરોબર. હા, આપણામાંથી પણ કોઈ અહીંયા જો તમે આ તમે છે એના ફોટો તમે જોઈ શકો છો, બરોબર. આપણી સાથે કંઈક મન મેચ થતો હોય એવો કંઈક ફોટો છે, બરોબર. એટલે આ પ્રજાના અવશેષો છે આપણને ગુજરાત, સૌરાષ્ટ્ર કે મહારાષ્ટ્ર, બંગાળ કે ઓરિસ્સામાંથી છે એ વ્યાપક પ્રમાણમાં જોવા મળશે. આખા ભારતમાં છે આ પ્રદેશોમાં આપણને આ પ્રજાના અંશો એટલે કે આ પ્રજા હોય એવું વધારે જોવા મળે છે, બરોબર. તો આ રીતે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, બરોબર. ત્યાર પછી હવે 22મો પ્રશ્ન આવે છે, પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? અને 23મો પ્રશ્ન છે, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ માટે, બરોબર. ત્યાર પછી આપણો પાઠ પૂરો થાય છે. એટલે 2 પ્રશ્નો આપણે છે એ જોવાના છે, જોઈ લઈએ. ભલે થોડુંક લેટ થાય, બરોબર, આપણે જોઈ લઈએ. તો ચાલો હવે આવે છે 22મો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું તે વર્ણવો. એટલે કે આ બધી પ્રજા ભારતમાં આવી અને ભારતમાં આવીને વસી પછી એનું ભારતીયકરણ એટલે કે ભારતના નાગરિક તો થવા જોઈએ ને, તો એ કેવી રીતે થયું જેનું આપણે વર્ણન કરવાનું છે. આ બધી ભારતમાં આવીને ભળી કેવી રીતે ગઈ તેનું આપણે વર્ણન કરવાનું છે. તો જોઈએ, ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. તો આપણે આગળ જોયું, બધી પ્રજાઓ પોતપોતાની સંસ્કૃતિ લઈને આવી, બરોબર, અને એ ભળી ગઈ આપણી સંસ્કૃતિમાં અને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. એ આપણે આગળ જોયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થયું, બરોબર. હવે એક તો છે એ આ બધી પ્રજા આવી, પછી આ બધી સંસ્કૃતિ ધરાવતી અલગ અલગ પ્રજાઓ વચ્ચે લગ્ન સંબંધોથી જોડાણા. આ બધી પ્રજા એકબીજા સાથે લગ્ન સંબંધોથી જોડાણા અને આવી રીતે પ્રજાનું શું થયું? સંમિશ્રણ થયું. આવી રીતે પ્રજાનું સંમિશ્રણ થયું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, બધાની રહેણીકરણી અલગ અલગ હોય, કારણ કે બધી પ્રજાની સંસ્કૃતિ અલગ હતી એટલે એની રહેણીકરણી પણ અલગ અલગ હોય. અનેક ભાષાઓ, બધાની ભાષાઓ પણ અલગ અલગ હતી. વિચારો, બધાના વિચારો પણ અલગ અલગ હતા. ધાર્મિક માન્યતાઓ, બધાની ધાર્મિક માન્યતાઓ પણ અલગ હતી. પણ છતાં એ બધાનો શું થયો? તો કે ભાઈ સમન્વય થતો ગયો. છતાં પણ એ બધાના અલગ અલગ હતા, છતાં એનો બધાનું સમન્વય થતું ગયું, બરોબર. એ બધાનું સમન્વય થતું ગયું એટલે કે ભળતું ગયું. અને આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. આમ પ્રાચીન સમયથી, પ્રારંભ કાળથી જ આપણા દેશની અંદર એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થાય છે, બરાબર. જેણે ભારતને એક ભવ્ય અને સમૃદ્ધ વારસો, અને આ રીતે આ બધી પ્રજાઓએ ભારતને એક સમૃદ્ધ અને કેવો વારસો આપ્યો? તો કે ભાઈ ભવ્ય વારસો આપ્યો. જેના કારણે અત્યારે આપણે ગૌરવ અનુભવીએ છીએ. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. ભારતમાં એક ભાતીગળ સંસ્કૃતિનો, વિવિધતા ભરેલી સંસ્કૃતિનો વિકાસ થયો, બરોબર. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, એટલે કે તેમનું ભારતીયકરણ થયું. આ બધી પ્રજા ભારતમાં એટલી બધી ભળી ગઈ કે પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી એવું એના મનમાં થઈ ગયું.
કે ભાઈ હું ક્યાંયથી આવ્યો જ નથી, હું ભારતનો જ હતો, એવું એને મનમાં થઈ ગયું. આવી રીતે એનું શું કરવામાં આવ્યું તો કે ભાઈ ભારતીયકરણ કરવામાં આવ્યું. બરોબર. તો આ રીતે મિત્રો પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ થયું. બરોબર. તો આ આપણો 20મો પ્રશ્ન હતો. બરોબર, સોરી 22મો પ્રશ્ન હતો. હવે છે એ આગળ જોઈએ 23મો પ્રશ્ન, અને આ પાઠનો આપણો છેલ્લો પ્રશ્ન. બરોબર, પ્રશ્ન નંબર 23. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. હવે આટલો બધો ભાતીગળ, સમૃદ્ધ અને વિશિષ્ટ વારસો આપણને મળેલો છે, વિશિષ્ટ સંસ્કૃતિ આપણને મળેલી છે, તેનું જતન અને સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે અને હોવું જ જોઈએ. તો જતન અને સંરક્ષણ માટે આપણા બંધારણની અંદર આપણને ફરજો આપી છે. આ ફરજો વિશે આપણે ભણવાનું છે. એ ફરજો તમારું જે પાઠ્યપુસ્તક હોય ને એ પાઠ્યપુસ્તકમાં આપેલી છે. પાઠ્યપુસ્તકના આગળના પેજે, દરેક પાઠ્યપુસ્તક, એવું નહીં સમાજનું જ તે, ગણિતના પાઠ્યપુસ્તકમાં આપ્યું હોય, ઇંગ્લિશના પાઠ્યપુસ્તકમાં આપ્યું હોય, વિજ્ઞાનના બધાય પાઠ્યપુસ્તકમાં આ ફરજો, મૂળભૂત ફરજો આપેલી જ હોય. પહેલાં કા બીજા પેજે, પહેલા પેજની પાછળ કદાચ હોય છે, બરોબર, કા પછી બીજા પેજના આગળના પેજે હોય છે મૂળભૂત ફરજો. એ ફરજો આપણે ભણવાની છે. જોઈએ આપણા બંધારણના અનુચ્છેદ 51 ખાસ યાદ રાખવાનું. આપણા બંધારણના અનુચ્છેદ 51 આપણને મૂળભૂત ફરજ આપી છે. બરાબર, શું આપ્યું છે? મૂળભૂત ફરજ. 51 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. ખાસ મિત્રો યાદ રાખવાનું, ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ભારતના લોકોની મૂળભૂત ફરજો આપી છે? કયા અનુચ્છેદમાં? તો કે ભાઈ 51. બરોબર. તેમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અનુચ્છેદ એટલે કે આ કલમની પેટા કલમ, બરોબર, 51 ની પેટા કલમો 4. કેટલી? 4. બરોબર. કઈ? 4 નહીં, 3, સોરી મિત્રો, 6, જ અને ટ. 6, જ અને ટ. બરોબર. અને બીજા નામે આપણે કહી શકીએ કે ભાઈ છે એ 6, 7 અને 9. બરોબર. 51 ક 6, 51 ક જ, 51 ક ટ, અથવા તો 51 ક 6, 51 ક 7 અને 51 ક 9. આ 3 કલમોની અંદર આપણને આ બધી છે એ ફરજો આપી છે. કેવી કેવી ફરજો જોઈએ આપણે? તો કે સૌથી પહેલું, આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેમની જાળવણી કરવી જોઈએ. આપણને જે આ સમૃદ્ધ વારસો મળ્યો છે, આ સમન્વયકારી સંસ્કૃતિ મળી છે, એનું મૂલ્ય સમજવું જોઈએ. એની કિંમત કંઈક આપણા જીવનમાં હોવી જોઈએ. અને આ મૂલ્ય સમજી અને એનું શું કરવું જોઈએ? જાળવણી કરવી જોઈએ. એનું મૂલ્ય સમજી અને એમની જાળવણી કરવી જોઈએ. આવી એક આપી છે. ત્યાર પછી દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, બધા જીવો પ્રત્યે દયા દાખવવી. આ બધા પ્રકૃતિના તત્વો છે મિત્રો. એ પણ આપણો એક પ્રાકૃતિક વારસો જ છે. તો એનું પણ જતન અને સંરક્ષણ કરવું જ જોઈએ, એની પણ જાળવણી કરવી જ જોઈએ. તો એવા તો કે ભાઈ જંગલો હોય, તળાવો હોય, નદીઓ હોય, સરોવરો હોય, વન્ય પશુ પક્ષીઓ હોય સહિત આપણા કુદરતી પર્યાવરણનું પણ જતન અને સંવર્ધન કરવું જોઈએ. તળાવમાં ભેહુંને નાવા ઉતારાય નહીં, નદીઓમાં ભેહુંની માથે ચડીને આપણે નવાય. બરોબર. હા, મેં તમને કીધું ભેહું તળાવમાં ઉતારે અને એની ઉપર બેઠો બેઠો નાય.
બરાબર, મસ્તી કરું છું, એવું કાંઈ બંધારણમાં નથી લખ્યું, બરાબર. એટલે કે ટૂંકમાં જંગલોનો આપણે નાશ કરવો ન જોઈએ, તળાવને આપણે દૂષિત ન કરવું જોઈએ, નદીનો આપણે દૂષિત ન કરવી જોઈએ, સરોવરોને આપણે દૂષિત ન કરવા જોઈએ, વન્ય પશુ પક્ષીઓ વચ્ચે છે આપણે એનું સંરક્ષણ કરવું જોઈએ, એનું જાળવણી કરવી જોઈએ, અને દરેક જીવો પ્રત્યે શું રાખવી? દયા દાખવવી, હિંસા કરવી નહીં. આવું આપણા બંધારણની અંદર કીધું છે, બરાબર. સ્વાભાવિક છે તો પ્રાકૃતિક વારસાનું જતન કરવું ખૂબ જ જરૂરી છે, બરાબર. વૃક્ષો નહીં હોય તો આજે આપણને ઘણી બધી પરિસ્થિતિ, ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે, એટલા માટે એનું જતન કરવાનું કહે છે. ત્યાર પછી દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું. દેશની જે જાહેર મિલકતો, સરકારી મિલકતો હોય એનું શું કરવું? રક્ષણ કરવું. ધારો કે બાગ બગીચા હોય તો એનું રક્ષણ કરવું જોઈએ, બરાબર. કોઈ ઐતિહાસિક સ્મારક હોય તેનું રક્ષણ કરવું જોઈએ, એને બગાડવું ન જોઈએ. તો આવી રીતે જાહેર મિલકત હોય એને છે આપણે રક્ષણ કરવું જોઈએ. રેલવે સ્ટેશન હોય તો એનું રક્ષણ કરવું. રક્ષણ એટલે કે આપણે એને બગાડવું ન જોઈએ, એને ત્યાં પછી આપણે ચોકીદારની જેમ બેહવા નથી જવાનું, બરાબર. પણ એનું ટૂંકમાં છે શું કરવું જોઈએ? રક્ષણ કરવું જોઈએ. ત્યાર પછી હિંસાનો ત્યાગ કરવો. મેં હમણાં તમને કીધું એમ, હિંસાનો ત્યાગ કરવો. આપણા રાષ્ટ્રપિતા ગાંધી બાપુએ કીધેલું કે ભાઈ હિંસા ક્યારેય કરવી નહીં, અહિંસાનો માર્ગ અપનાવો, હિંસા નથી કરવાની, આવું ગાંધી બાપુએ કીધું, બરાબર. ત્યાર પછી આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો અને ઐતિહાસિક ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે, બરાબર. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન પ્રાચીન સ્મારકો હોય, બરાબર. જેમ કે આપણે મેં તમને વાત કરી હતી, તાજમહેલ છે, રુદ્ર મહાલય છે, બરાબર, કુતુબ મિનાર છે, ઇન્ડિયા ગેટ છે. તો આ બધા આપણા પ્રાચીન સ્મારકો છે, બરાબર. એ આપણા રાષ્ટ્રના પ્રતીક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા રાષ્ટ્રનું પ્રતીક છે કે ભાઈ જેના દ્વારા આપણો દેશ ઓળખાય છે. તો આવા પ્રતીકોનું આપણે છે એ ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય સમજવું જોઈએ, અને એવા સ્થળોને આપણે કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડવું જોઈએ નહીં, અને તેનું રક્ષણ કરવું, એનું જતન કરવું એ આપણા સૌ ભારતીયોની શું છે? ફરજ છે, બરાબર. ત્યાર પછી છેલ્લી આપે છે ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા, સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની ફરજ છે, બરાબર. આપણા જે ભૂમિ દ્રશ્યો છે, બરાબર, ભૂમિ આકારો છે, પર્વતો છે, ઉપખંડો છે, બરાબર, કે પછી છે એ ઉચ્ચ પ્રદેશો છે, ડુંગરો છે, આ બધાનું આપણે શું કરવું જોઈએ? એની શુદ્ધતા જાળવવી જોઈએ, એની પવિત્રતા જાળવવી જોઈએ, અને સુંદરતાની આપણે જાળવણી કરવી જોઈએ. એ આપણા સૌ ભારતીયોની નૈતિક ફરજ છે. તો આપણા ભારતના લોકોને વારસાના જતન અને સંરક્ષણ માટે બંધારણની અંદર આટલી ફરજો આપવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો, આપણું બંધારણનું પુસ્તક છે કોન્સ્ટિટ્યુશન્સ ઓફ ઇન્ડિયા, બરાબર. બંધારણને ઇંગ્લિશમાં કોન્સ્ટિટ્યુશન કહેવાય, બરાબર. તો આ આપણું બંધારણનું પુસ્તક છે, બરાબર. અને અહીંયા તમને ખબર છે આપણો સંસદ દેખાય છે તમને, બરાબર. આપણું શું દેખાય છે? સંસદ દેખાય છે, બરાબર. તો આ રીતે છે એ આપણો 23મો પ્રશ્ન અને આ પાઠનો છેલ્લો પ્રશ્ન અહીં કણે થાય છે પૂરો, બરાબર. તો મિત્રો આવી રીતે આપણું ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો એ અહીંયા થાય છે પૂરું. આશા રાખું છું કે ચેપ્ટરના તમામ પ્રશ્નો મેં જે તમને સમજાવ્યા એ તમામ પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે અને તમને આવડી ગયા હશે, બરાબર. જો નો કંઈ પણ સમજાતું હોય તો મિત્રો 2 વાર 3 વાર વિડીયો જોજો, અને છતાં પણ ન સમજાય તો મિત્રો મારો કોન્ટેક કરજો. કાંઈ પણ ડિફિકલ્ટી હોય એનું સોલ્યુશન તમને મળી જશે, બરાબર. અને જે કાંઈ પ્રશ્નો મેં તમને હોમવર્કમાં આપ્યા છે એ તમે પાકા કરી નાખ્યા છે, બરાબર. અને તમે તૈયાર પણ કરતા ગયા છો. આજના લેક્ચરની અંદર આપણે છે એ એક પ્રશ્ન આપણે ભણ્યા, બરાબર, કે કઈ પ્રજા ભણ્યા પહેલી? તો કે ભાઈ પહેલી પ્રજા ભણ્યા આપણે મોંગોલોઈડ, બરાબર. એટલે એક
પછી આ ઓસ્ટ્રોલોઇડવાળો 2, પછી આર્યોવાળો 3, પછી આ અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડવાળો 4, પછી આ ભારતીયકરણવાળો 5 અને આ ભારતીય વારસાના જતન અને સંરક્ષણવાળો 6. આ 6 પ્રશ્નોની ચર્ચા આપણે કરી. હું તમને આ 6 પ્રશ્નો લેસનમાં આપીશ, બરાબર. 2 વાર લખવાના અને પાકા કરવાના છે. તો આ પાઠના આપણે કુલ 23 પ્રશ્નો થયા મિત્રો. કેટલા પ્રશ્નો થયા? 23. આ 23 પ્રશ્નો તમારે છે એ પાકા કરી નાખવાના છે, બરાબર. આવનાર સમયની અંદર ટેસ્ટનું આયોજન થશે એટલે આપણે સામાજિક વિજ્ઞાનની પ્રથમ પાઠની ટેસ્ટ ગોઠવશું, બરાબર. સામાજિક વિજ્ઞાનની પ્રથમ પાઠની ટેસ્ટ ગોઠવશું. તો ચાલો મિત્રો, આ પાઠમાંથી કોઈને પણ કાંઈ ડિફિકલ્ટી હોય તો મને ગમે ત્યારે કોન્ટેક કરી અને છે ડિફિકલ્ટી સોલ્વ કરાવજો. તો આજે અહીંયા પાઠને હું પૂરો જાહેર કરું છું, બરાબર. અને બીજું, આજે હું તમને છે એ હોમવર્ક આપું છું કે ભાઈ આ પાઠ પૂરો થઈ ગયો છે તો આ પાઠનો સ્વાધ્યાય જે આપણા પુસ્તકમાં આપ્યો છે એ સ્વાધ્યાય આપણે એકવાર લખવાનો છે, બરાબર. હું તમને વોટ્સએપમાં તો કહીશ જ તે, હોમવર્કમાં આપીશ જ તે, પરંતુ અહીંયા પણ વિડીયોમાં પણ કહી દઉં છું કે આ તમારે છે પ્રશ્ન છે આ પાઠનો સ્વાધ્યાય છે તમારે એકવાર લખવાનો રહેશે, બરાબર. તો અહીંયા આપણે આ પાઠ પૂરો જાહેર કરીએ છીએ. આવતા લેક્ચરમાં એક નવા પાઠ સાથે મળશું, બરાબર. તો ચાલો મિત્રો, વાંચજો, લખજો, આવજો. અસ્તુ. જય ભારત, જય હિન્દ.